જય મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે ભગવાન જગન્નાથ ભગવાન આદ્યાશક્તિ અંબાજીમાં નાગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર જે બોટાદની અંદર ખૂબ એવું સુંદર મંદિર છે, જ્યાં ભગવાન નાગેશ્વર મહાદેવ બિરાજમાન છે. મા ભગવતી આદ્યાશક્તિ ભગવાન જગન્નાથ ભગવાન ખૂબ એટલે ખૂબ સારું એવું છે મંદિર. ચાલો મિત્રો, આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમે પહોંચી ગયા છીએ જગન્નાથ આશ્રમ. ચાલો મિત્રો, ભગવાન જગન્નાથ નાગેશ્વર મહાદેવ આદ્યાશક્તિ અંબાજીના દર્શન કરાવી. મિત્રો ચાલો. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જગન્નાથ આશ્રમે. ચાલો ભગવાન નાગેશ્વર મહાદેવના સૌપ્રથમ દર્શન કરાવી. આ છે ભગવાન નાગેશ્વર મહાદેવનું મંદિર. બોટાદની અંદર ખૂબ એવું ભગવાન ભોળાનાથનું મંદિર છે. નાગેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા ભગવાન હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ભગવાન નાગેશ્વર મહાદેવ અહીંયા ભગવાન બિરાજમાન છે. ભગવાન જગન્નાથ ભગવાન જે ટૂંક સમયની અંદર જે અષાઢી બીજ આવી રહી છે, ભગવાન જગન્નાથ ભગવાનની બોટાદની અંદર જે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે, અહીંયા બિરાજમાન છે મા ભગવતી આદ્યાશક્તિમાં અંબાજીમાં ભગવાન શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ. ફાઇનલી મિત્રો, આમાં ભગવાન જગન્નાથ ભગવાન નાગેશ્વર મહાદેવમાં આદ્યાશક્તિ અંબાજીમાંનું મંદિર છે. બોટાદની અંદર ખૂબ એટલે ખૂબ સારું મંદિર છે, દર્શન કરવા લાયક છે. તમામ મિત્રોને અહીંયા આવો, ભગવાન નાગેશ્વર મહાદેવ જગન્નાથ ભગવાનના આદ્યાશક્તિમાં અંબાજીમાંના દર્શન કરો. આ આશ્રમનું છે ખૂબ એટલે ખૂબ સરસ મજાનો અહીંયા શેડ બનાવેલો છે. અહીંયા યજ્ઞશાળા પણ છે, જે ભૂદેવો દૈનિક યજ્ઞ કરે. અહીંયા ભગવાન જગન્નાથ મંદિર બોટાદ. ફાઇનલ મિત્રો, આ નીચેનું ગ્રાઉન્ડ છે, સરસ મજાની જગ્યા છે. ભગવાનનું મંદિર છે. ચાલો આપણે બાપુ સાથે વાતચીત કરવી. આવો મિત્રો, બાપુના દર્શન કરાવું. મિત્રો, અહીંયા બાપુની સમાધિ છે. અહીંયા ભગવાન કૃષ્ણબંધન દેવ હનુમાનજી મહારાજ બિરાજમાન, ભગવાન કાળ ભૈરવ બિરાજમાન છે. ગુરુ દત્તાત્રેય ભગવાન ધાવડીમાં, મહાકાળીમાં, રાધે કૃષ્ણ ભગવાનમાં, મેલડીમાં એ બિરાજમાન છે. સરસ મજાની જગ્યા છે બોટાદની અંદર. જે નાગેશ્વર મહાદેવ છે, જગન્નાથ મંદિર અહીંયા છે. મિત્રો, બહુ ખૂબ એટલે ખૂબ સરસ જગ્યા છે. અહીંયા આવો, ભગવાનના દર્શન કરો અને પાવન થઈ જાઓ. મિત્રો, આ છે અન્નપૂર્ણા ભંડાર જગન્નાથ મંદિર. મિત્રો, આ છે અન્નપૂર્ણા ભંડાર. ફાઇનલી મિત્રો, આપણે બાપુના દર્શન કરાવ્યા છે. આ છે આપણે રાજબાપુ, જે રાજેન્દ્રગીરી અહીંયા મહંત તરીકે છે અને સેવા પૂજા આરતી કરે છે જગન્નાથ આશ્રમની અંદર. ફાઇનલી મિત્રો, આજના માટે એટલું. કાલે નવા બ્લોગ સાથે મળશું. જય મહાદેવ, જય સિયારામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.